બોપલના સ્પામાં નોકરી કરતી યુવતીની ગોળી મારી હત્યા। યુવતીના પિતાએ કહ્યું, રમીલા સાથે મારા બીજા લગ્ન હતા અને હત્યારા ગોવિંદ પટેલ સાથે તેની મિત્રતા હતી। કલોલ તાલુકાના રાંચેરડા ગામે ગઈકાલે બપોરે ફાયરિંગની ચોંકાવનારી ઘટના સામે આવી છે। બોપલના સ્પામાં નોકરી કરતી યુવતી પર તેના જ મિત્રએ ફાયરિંગ કર્યું હતું, જેથી ગંભીર રીતે ઇજાગ્રસ્ત યુવતીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું। ઘટનાના પગલે લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો। ઘટનાની જાણ થતાં જ યુવતીના પિતાએ સાંતેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। હાલ પોલીસે અલગ અલગ ટીમો બનાવી ફરાર આરોપીને પકડવા તાજવીજ સાથે હાથ ધરી છે। મહિલાના પતિએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે તારીખ 20/5/2024ના સવારના 9 વાગ્યે મારી પત્ની રમીલા, ઉંમર 40 વર્ષ છે તેમની, જે દરરોજની જેમ બોપલ ખાતે સ્પામાં નોકરીએ જવા માટે નીકળ્યા હતા, જેથી હું મારા બાઇક ઉપર તેને નહેરુનગર ખાતે મૂકી આવ્યો હતો। સાંજના સોલા સિવિલથી મારા ઉપર ફોન આવ્યો હતો કે જેમાં મને જણાવેલું કે તમારી પત્ની રમીલાબેનને માથાના પાછળના ભાગે ફાયરિંગથી ગોળી વાગતા ગંભીર ઈજા થઈ છે। તેઓને 108 એમ્બ્યુલન્સમાં સોલા સિવિલ હોસ્પિટલ સારવાર માટે લાવવામાં આવ્યા છે, પરંતુ તેઓ ગંભીર હોય જેથી અમદાવાદ સિવિલમાં વધુ સારવાર અર્થે ટ્રાન્સફર કરાયા છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।